કચ્છની પવિત્ર ભૂમિ જ્યાં 1400 નાગા સાધુઓએ બલિદાન આપ્યું હતું ત્યાં ભુજ 10 નામ ગૌસ્વામી સમાજવાડીથી રેલીનું આયોજન કરીને દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ દ્વારા ચાતુર્માસનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ ચાતુર્માસ 16 નવેમ્બર સુધી લખપત તાલુકાના ગુનેરી ગામની બાજુમાં યોજાશે। ખુશાલ ભારતીજીએ જણાવ્યું હતું કે આ પુરુષોત્તમ માસમાં યોજાનાર ચાતુર્માસના 4 પુરાણો દેવી ભાગવત, રામકથા, મહાભાગવત અને શિવ પુરાણનું પઠન, પાર્થિવ શિવલિંગનો અભિષેક, 54 કુંડી યજ્ઞ અને ગુજરાતમાં પ્રથમ વખત બગલામુખી યજ્ઞનું આયોજન કરવામાં આવશે। આ અનુષ્ઠાન પરંપરા મુજબ તંત્ર મંત્ર, શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોમાં મંત્રો અને બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે કરવામાં આવશે। ભારતભરમાં અત્યાર સુધી 45 બગલામુખી યજ્ઞ થયા છે। તેના નિયમ મુજબ અલગ અલગ રાજ્યમાં, જિલ્લામાં ચાતુર્માસ કરવા આવશ્યક છે। जय श्री महाकाल भगवती महामाया माँ कामाख्या की ऐसी मनोकंपा से और भगवान रामेश्वर गुनेरी गांव में स्थित भगवान महादेव और एक कच्छ भूमि आज हमारा चतुर्मास का पुण्य शुरुआत और आज प्रवेश जो मर्यादा हमारी सनातन की कहती है कि नगर प्रवेश, उस नगर प्रवेश का जो भाव है आज भुज से लेकर गुनेरी तक नगर प्रवेश जो हो रहा है, चल रहा है अभी। और आज से ही चतुर्मास की जो प्रणाली है और जो हम लोगों की संतों की जो हमेशा के लिए जो एक व्यवस्थाएं बनी हुई है, चतुर्मास से पहले प्रवेश के बाद कल से चतुर्मास की पूरी व्यवस्थाएं। चतुर्मास 4 महीने का पुरुषोत्तम मास महामास माना गया, इसीलिए साधु संत एक जगह बैठकर अपना भजन करते हैं, नदी नाला पार नहीं करते हैं और उसी भाव को लेकर यह इस कच्छ में गुनेरी गांव में चतुर्मास होगा। जय श्री महाकाल, हर हर महादेव।